ભરૂચમાં રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન હેઠળ સિટી સેન્ટર અને રેલવે સ્ટેશને બાળકોને પોલિયોના ટીપા પીવડાવાયા। ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો સિટી સેન્ટરથી આજે શુભારંભ કરાવાયો હતો। જિલ્લા પંચાયત હસ્તકના ધોળીકુઈ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા જાહેર જનતાની સુવિધા માટે સિટી સેન્ટર અને રેલવે સ્ટેશન ખાતે ખાસ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જો આગામી 3 દિવસ સુધી ચાલશે। પલ્સ પોલિયો રસીકરણ ઝુંબેશની શરૂઆત ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની ઉપસ્થિતિમાં ડોક્ટર નિધિ દિવાન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કેયુર દવે, આશા વર્કર ઝુહરાબેન, નર્સિંગ સ્ટાફની ટીમે 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવી કરાવી હતી। અને આજે ભરૂચ જિલ્લામાં પણ જિલ્લા પંચાયત અંતર્ગત જિલ્લા આરોગ્ય કેન્દ્ર એના દ્વારા આજે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ 2 ટીપા 0 થી 5 વર્ષના બાળકોને પીવડાવવા માટેનું કામગીરી આજે કરવામાં આવી રહી છે।